અંકલેશ્વરમાં કોંગ્રેસ દ્વારા વોટ ચોર ગાદી છોડના કાર્યક્રમ યોજાયો, જેમાં અંકલેશ્વરના 3 રસ્તા ખાતે આ કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં ઝુંબેશ કરવામાં આવી। કાર્યક્રમમાં કોંગ્રેસ દ્વારા ભાજપ પર વોટ ચોરીનો આક્ષેપ કરવામાં આવ્યો। આ કાર્યક્રમમાં અંકલેશ્વરના શહેર પ્રમુખ ભૂપેન્દ્ર જાની, કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વનવેલસિંહ રાણા સહિત કોંગ્રેસ જિલ્લાના હોદ્દેદારશ્રીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વોટ ચોર ગાડી છોડના નારા સાથે આજે અંકલેશ્વર શહેર કોંગ્રેસ સમિતિ અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે સહી ઝુંબેશનો કાર્યક્રમ અંકલેશ્વર 4 રસ્તા ખાતે રાખવામાં આવેલો છે। ત્યારે આપ જાણી રહેલા હશો કે સમગ્ર દેશની અંદર અને સમગ્ર રાજ્યની અંદર જે રીતે ભારતીય જનતા પાર્ટી વોટ ચોરીનું કૌભાંડ જે રીતે પકડાયું છે અને લોકચર્ચામાં પણ છે, ત્યારે સમગ્ર દેશની અંદર કોંગ્રેસ પક્ષ દ્વારા સહી ઝુંબેશના કાર્યક્રમો રાખવામાં આવેલા છે। તેના ભાગરૂપે આજે અંકલેશ્વર ખાતે પણ સહી ઝુંબેશનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે। આ સહી ઝુંબેશથી લઈને સમગ્ર ગામડાથી લઈ વોર્ડથી લઈ રાજ્યથી લઈ દેશ સુધીને આ સહી ઝુંબેશનો કાર્યક્રમ હોય। આગામી દિવસોમાં આ કાર્યક્રમને જ્વલંત બનાવવા માટે રાજ્ય કક્ષાએથી અને દેશ કક્ષાએથી પણ અલગ અલગ કાર્યક્રમો આપવામાં આવશે। ત્યારે આપ સૌ જાણો છો કે જે રીતે ભારતીય જનતા પાર્ટી વોટ ચોરી કરીને કઈ રીતે પરિણામો મેળવે છે, તેના ભાગરૂપે આજે આ કાર્યક્રમો રાખવામાં આવેલા છે।